પરિપ્રિશા જાગી ગયા છે. પરિપ્રિશા ગુડ મોર્નિંગ. રાધે રાધે. પ્રિશુ ને પરી અને પપ્પા જોડે જો. રાધે રાધે. હર હર મહાદેવ. પ્રિશા કેમ ઊંધી પડી? બોલો ને રાધે રાધે કરો પ્રિશા. રાધે રાધે. હર હર મહાદેવ. પ્રિશા હર હર મહાદેવ. એનો મૂડ નહીં. જો પરીએ કર્યું. પરી કરો હર હર મહાદેવ. તો 9:30 બેઉ જાગી ગઈ છે. ખાલી કાલ 2 વાગે ઊંઘી એટલામાં. હા જો બેઉ બેસી ગઈ. રામ રામ કરે છે હવે ઉઠીને. આજે નવું શીખ્યા છે. બેઉ જાતે પાણી પીવે છે. અંદર તો પાણી છે નહીં, પણ એમને એવું કહું કે પાણી પીવો તો બેઉ પાણી પીવે છે. પ્રિશા પાણી પીવો. જો બખાડા ચાલુ કરે. પાણી પીવો, પાણી પીવો. હા પરી પાણી પીવો તો. પરી જતી રહી. એ પરી પરી પાણી પીવો, પાણી પીવો. પાણી પીવો તો. જો પ્રિશા પાણી પીવે. પરી પાણી પીવો, પાણી પીવો. આમ પાણી પીવો, પાણી પીવો. જો જો પરી પ્રિશા પાણી પીવો. વેરી ગુડ. નવું શીખી જો છોકરીઓ. પાણી પીવો, પાણી પીવો. લો પાણી પી લો. જો ગાઈસ નાઈને જો ગાઈસ નાઈને બેઉ સૂઈ ગઈ છે. ઊંઘે ને ત્યારે સારું લાગે. આખો દિવસ ઉઠે ને એવું તોફાન. હમણાં અડધો કલાક માંડ ઉઠશે બેઉ. પાછું તોફાન ચાલુ. જો જાગી ગઈ છે. પરી તો ક્યારની જાગી હતી. પ્રિશા બી હાલ જાગી છે. અડધો કલાક જેવું બેઉ સૂતા અને પછી જાગી ગઈ છે. જો જાગીને પ્રિશાન મૂડ નહીં આવતો. હમણાં 15-20 મિનિટ પહેલા જાગી છે ને એટલે આ મૂડમાં છે હે ને પરી. રાધે રાધે. હર હર મહાદેવ. હા પ્રિશા કરો હર હર મહાદેવ. રાધે રાધે કરી દે બેટા. તો પરીને જોઈને જો. પ્રિશા હર હર મહાદેવ. બસ એની જોડે રિમોટ હતો એટલે લેવા ગઈ. એ ઉઠીને આ લોકોનું આ ચાલુ થઈ ગયું. જો ઝઘડવાનું કોઈનો નહીં. ચાલો મમ્મા પાસે. બસ હવે રમ. વાહ 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 વાહ. રાધે 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 રાધે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. પ્રિશા તું કર. હર હર મહાદેવ. નહીં અત્યારે કેવું કરે છે. જો આજે જો કે એ લોકો છે ને અડધો કલાક જ સૂઈને તરત ઉઠી ગયા છે ને એટલે હમણાં વહેલા સૂઈ જશે સાંજે. હવે કેટલું સૂવે છે જોઈએ. એટલે જ આ સળિયાના ત્યાં અમે રૂમાલ બાંધી દીધો છે કે એને વાગે નહીં. કેમ પડતા નાખશે તો ખબર નહીં, પણ જો ક્યાં ક્યાં જઈને સૂતી છે. જો હાથ ફસાઈ ગયો છે ને. નીકાળી દે. જાતે નીકાળો. જાતે નીકાળો. હા નીકાળ નીકાળ. આવડે છે મારી છોકરીને. વેરી ગુડ. વેરી ગુડ. હા વેરી ગુડ. ક્લેપ 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 ક્લેપ. હર હર મહાદેવ કર દો હવે. હર હર મહાદેવ. વેરી ગુડ. વેરી ગુડ મારી ગુડ ગર્લ્સ. વેરી ગુડ. હા હર હર મહાદેવ. હા વાહ 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 વાહ. જો ગાઈસ રાતના 9:15 થયા અને હવે બેઉ સૂઈ ગઈ છે.
હમણાંથી પણ તો બી વહેલા 9 વાગે સુઈ ગઈ છે. કેટલા વાગે ઉઠે છે? બપોરે અડધો કલાક જ સૂતી હતી ને એટલે અત્યારે વહેલા સુઈ ગઈ. હમણાં બતાવ્યા હતા તમને 9 વાગે બેવ સુઈ ગઈ હતી ને જો 9:30 તો જો બેવ જાગી ગઈ છે. જો આ બેઠી જો ઘોડિયામાં બેઠી જ પણ નહીં બેઠી જો દીદી રોજ આવી રીતે ઉઠીને બેસી જાય છે. જો ગાઈસ રાતના 12:15 થયા. એના પપ્પા આવ્યા. અત્યારે જો હજી બે છે ને રમે છે. હવે જોજો એના જેવા એના પપ્પાને જોશે ને જો 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 કેટલી સ્માઈલ જો કશું જોયા વગર બેવ પહોંચી જશે. જો એના પપ્પા જોડે જો 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 આખો દિવસ ગમે એટલું એમની પાછળ ટાઈમ કાઢીએ ને પણ મારી થતી જ નહીં. એના પપ્પાની જ થાય. જો જો ગાઈસ જતી રહી ને અંદર ગયો. જો હવે એના પપ્પાની પાછળ પાછળ ફરશે. હવે આપણી જોડે આવશે બી નહીં. ગાઈસ રાતના 2 ને 3 થઈ છે અને બેવ હમણાં બસ 5 મિનિટ પહેલાં જ સુઈ ગઈ છે. આજે બહુ સૂતી નહીં ને એટલે હવેથી હમણાંથી 2 દિવસથી શિડ્યુલ એવો કર્યો છે ને એટલે 1-2 વાગે સૂઈ જાય છે. વચ્ચે 3 દિવસ એમનો શિડ્યુલ બગડી ગયો હતો ને એટલે રાત્રે જાગરણ કરાવતી હતી. બેવ સૂઈ ગઈ છે. હવે તમને બધાને પણ ગુડ નાઇટ. જય માતાજી.